અમદાવાદમાં ઝડપાયેલા બાંગ્લાદેશીઓ મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે નિવેદન આપ્યું છે। ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે નિવેદન આપ્યું। તારીખ 25 અને 26મીએ રાત્રે પોલીસે કોમ્બિંગ કર્યું। ચંડોળા તળાવ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું। 900 જેટલા નાગરિકોની અટકાયત કરવામાં આવી। 104 જેટલા ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા। આરોપીઓના દસ્તાવેજોની ખરાઈ કરાઈ રહી છે। ઘૂસણખોરો 6 મહિનાથી લઈ 2 વર્ષથી ચંડોળામાં રહે છે। ઘૂસણખોરોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે। મની લોન્ડરિંગ, સેક્સ રેકેટ અને મહિલાઓને લાવવામાં આવી છે। શંકાસ્પદોના આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। 85 બાંગ્લાદેશી મહિલાઓએ ઘૂસણખોરી કરી। આવા લોકોને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવશે। બાંગ્લાદેશી નાગરિકોને પરત મોકલવાની કામગીરી કરાશે। ચંડોળા વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલું અને આનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે અમદાવાદ શહેરમાં રહેતા ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને ડિટેન કરવા અને એમની ઓળખ પ્રસ્થાપિત કરી એમને પરત બાંગ્લાદેશ ખાતે મોકલવા માટેની કાર્યવાહી હતી। આ જે સમગ્ર કાર્યવાહી હાથ ધરાવી એમાં મોડી રાતથી લઈને સવારે 8 વાગ્યા સુધી આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને કુલ લગભગ 800 થી 900 જેટલા વ્યક્તિઓને પૂછપરછ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલા અને તે પૈકી જે લોકો ભારત દેશના જ નાગરિક છે અને દેશના અન્ય રાજ્યોના નાગરિકો છે અને અહીંયા રોજગારી અર્થે આવેલા છે, એ પૈકીના અમુક 600 જેટલા જે ભારતના નાગરિકો જે છે એમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવેલા હતા।